નેશનલ મેરીટાઈમ હેરિટેજ સેન્ટર જે દુનિયાનું પહેલું એવું હેરિટેજ સેન્ટર બનશે જ્યાં લોકો બોટમાં બેસીને મ્યુઝિયમ ફરી શકશે, 3 દિવસ સુધી રોકાઈ શકશે, જે અમદાવાદથી માત્ર કલાકના અંતરે આવેલા લોથલમાં નિર્માણ પામી રહ્યું છે। વિશ્વની સૌથી જૂની સિંધુ સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર એટલે લોથલ, જ્યાંથી મળી આવ્યું હતું વિશ્વનું સૌથી પહેલું ડોકયાર્ડ। અમદાવાદથી 75 કિલોમીટર દૂર લોથલમાં એશિયાનું સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે। એ લોથલ હવે વિશ્વ ફલક પર નવું નજરાણું બનશે। યુરોપ અમેરિકાને ટક્કર આપતું આ મેરીટાઈમ હેરિટેજ સેન્ટર 400 એકરમાં બની રહ્યું છે, જે એરિયલ વ્યૂથી શિપ જેવું દેખાશે। હડપ્પન સંસ્કૃતિની થીમ પર તૈયાર થતું આ સેન્ટર 3 ભાગમાં વહેંચાયું છે। પહેલું ધ સિટાડેલ ધ નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ, બીજું મિડલ ટાઉન ધ સેન્ટ્રલ બગીચા એન્ડ લાઇટ હાઉસ મ્યુઝિયમ અને ત્રીજું ધ લોઅર ટાઉન મેરીટાઈમ થીમ બેઝ પાર્ક, રિસોર્ટ એન્ડ હોટલ। મારી પાછળની જે આપ જગ્યા જોઈ રહ્યા છો ત્યાં લોથલ ટાઉન રિક્રિએટ કરવામાં આવશે। હડપ્પન સંસ્કૃતિના એ સમયના જે પુરાવા મળ્યા હતા અને એ સમયે જે રીતનું ટાઉન હતું એ રીતનું ટાઉન અહીંયા તૈયાર કરવામાં આવશે, જેમાં તળાવ, ઇન્સ્ટિટ્યૂટ, ફેઝ A1નું પાર્કિંગ, લાઇટ હાઉસ મ્યુઝિયમ, ઇકો રિસોર્ટ, थीम बेस्ड अलग अलग पार्क तैयार थशे। मैरीटाइम हेरिटेज म्यूजियम के साथ साथ एक मैरीटाइम रिसर्च इंस्टीट्यूट भी आने वाले है उसके साथ, वो भी प्रपोज किया है हम लोगों ने। तो ये काफी आखो वीडियो जोवा माटे डाउनलोड करो दिव्य भास्कर ऐप।